હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ગુડ આફ્ટરનૂન એટલે કે આપણે 3 વાગી ગયા છે અને આપણી સુનામીઓ, આપણી ગર્લ્સ છે ને હમણાં આવતી જશે સ્કૂલથી. અને જો અત્યારે સૂનું સૂનું લાગતું એકદમ ઘર છે ને હમણાં ધમાલ મસ્તીથી ભરાઈ જવાનું છે. આજે છે ને મારે ઓફ છે ને તો મેં કેવું મોર્નિંગમાં બધું આપણું ડીપ ક્લિનિંગ હતું ને એ કરી દીધું. અને પછી જો અવાજ આવે છે, ગર્લ્સ આવતી જ લાગે છે. ડીપ ક્લિનિંગ ઘરનું પૂરું થઈ ગયું એટલે વિચાર્યું કે એક ફ્રેન્ડને મજા નથી ને તો એની રસોઈ બનાવી દઉં. બીજા એક ફ્રેન્ડ આવવાના છે, જયેશભાઈને, એ લોકોય છે. અને ગર્લ્સને તો વહેલા રસોઈ બનાવીને છોકરીઓને વહેલા જમાડી લઈએ એટલે છે ને એ લોકો વહેલા સૂઈ જાય. અને બસ જો આજનું કંઈક એવું છે આપણું. જો આવી ગઈ છે સુનામીઓ, જો આવી ગઈ આપણી તુફાન, સુનામી, વાવાઝોડું, જે કંઈ કહો એ નહીં. શું મળ્યું? ઓ માય ગોડ, એટલા બધા સ્ટીકર મળ્યા તને. અને આ વાળું તે ઓકે, કયું છે? આવો આવતા રહ્યો. જો આવી ગયું આપણું વાવાઝોડું બધું. અને ચાલો હવે છે ને બીઝી થોડો ટાઈમ એટલે આપણે કામની શરૂઆત કરી દઈએ. આપણી સાંજની રસોઈની થોડી પ્રિપરેશન ચાલુ કરી દઈએ અને છોકરીઓને બેસાડી દઈએ થોડી વાર હોમવર્ક કરવા માટે. તરત તો નહીં બેસે, થોડા લમણા લેવા પડશે. ગર્લ્સ, કેવો રહ્યો સ્કૂલમાં દિવસ? ગુડ. આજે સ્પેનિશ શીખવાડ્યું તું? ઓકે. શું કહેવાય સ્પેનિશમાં? ના, ગુડ મોર્નિંગ ને શું કહેવાય સ્પેનિશમાં? રાધુ શું કહેવાય? વેનસ દિયાસ. ઓકે, જો આ લોકો મને Good શીખવાડે. morning, how are you? Is hola. ¿Cómo estás? ઓલા Hola. ઓલા એટલે હાય. હાય, હેલો, હાય હેલો ને કહેવાય ઓલા, એમ હે ને ¿Cómo estás? સ્પેનિશમાં. હા, Hello. How are you? કોમ estás? ઓકે. અને Español પછી en AMD3. તો જો આ છોકરીઓને છે ને સ્કૂલમાં સ્પેનિશ ફરજિયાત થઈ ગયું છે હવે લર્ન કરવાનું. એટલે ઘણી વખત છે ને આ લોકો મને શીખવાડે કે ભાઈ આવો મિનિંગ થાય, એમ તો કંઈક નવું જાણવા મળે આપણને. 3:45 વાગી ગયા અને રસોઈ પણ આજે છે ને વહેલા કરવાની છે ને. તો જો ફ્રૂટ ડીશ રેડી કરી દીધી છોકરીઓ માટે કે ફ્રૂટને એવું થોડું ખાઈ લે ને અત્યારે, તો પછી જલ્દી સાંજનું રેડી થઈ જાય એટલે જમવા બેસાડી દેવાય. અને ગર્લ્સ લ્યો ફિનિશ કરો અને પછી છે ને એક બનાના બી ખાઈ લેવાનું છે. કે ચાલો આપણે લાગી જઈશું આપણા મિશન ઉપર. કાજુ કરી બનાવવાનો વિચાર છે આજે, બહુ ટાઈમથી નથી બનાવ્યું, તો કાજુ કરીનું શાક ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. કાજુ કરી માટે છે ને ઓલમોસ્ટ મેં તૈયારી કરી દીધી. લાઇટ બ્રાઉન થયા ને ત્યાં સુધી જો મેં કાજુ છે ને એમાં ફ્રાય કરી દીધા. અને અહીંયા થોડા કાજુ અને થોડી ઓનિયન ફ્રાય કરીને લઈ લીધી ગ્રેવી કરવા માટે. અને પછી બીજી મસાલા માટે છે ને જો આ ઓનિયન એકદમ નાની કટિંગ કરી લીધી. અને એના પછી ટામેટું એકદમ નાનું કટિંગ, અધરવાઇઝ ગ્રેવી કરી લઈશ. અને જો વઘાર માટે છે ને આટલી વસ્તુ રેડી કરી દીધી મેં. તો ચાલો એટલું કામ પહેલાં પૂરું કરી દઈએ અને પછી આપણે આગળનું જોઈએ. અહીંયા વઘારમાં ચોપ કરેલી ઓનિયન નાખી દીધી અને કાજુ ઓનિયનની ગ્રેવી કરી હતી એ પણ નાખી દીધી. હવે જો આમાં ઓઇલ છે ને અલગ થઈ ગયું છે એટલે ઓનિયન આપણી છે ને પ્રોપર સતળાઈ ગઈ છે. એટલે હવે આમાં એડ કરી દઉં હું ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવી છે ને મેં અહીંયા ફ્રેશ ટામેટાની જ કરી છે, ટીનના ટામેટા નથી યુઝ કર્યા. એટલે જો કલર અત્યારે આવો છે, એકદમ રેડ નથી. ત્યાર પછી એડ કરી દીધું મેં આમાં મરચું, મીઠું, હળદર, કસૂરી મેથી અને થોડો ગરમ મસાલો. અહીંયા જો આપણી ગ્રેવીનો કલર સરસ આવી ગયો છે અને છે ને થિકનેસ વાઇઝ સરસ થઈ ગઈ છે. હવે આપણે છે ને થોડી વાર આમાં બધા મસાલાનો ટેસ્ટ બેસી જાય ને ત્યાં સુધી રાખશું અને પછી આ કેશ્યુ છે ને અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી ઉપરથી ડબલ ક્રીમ નાખી દઈશું. અહીંયા જો મેં સૌથી પહેલાં છે ને પરાઠાનો લોટ જ બાંધીને રાખી મૂક્યો હતો
કેમ કે હું છે ને નાન નથી બનાવવાની આની જોડે. નાન મેંદો બને એટલો ઓછો પ્રિફર કરું, એટલે મેં પરાઠા વિચાર્યું હતું. એનો લોટ પહેલેથી જ મેં બાંધી દીધો, અને શાકની જો આપણી ગ્રેવી છે ને એમાં ધીમે ધીમે ઓઇલ થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે. મસ્ત કલર આવી ગયો છે, અને કેવું કે ડબલ ક્રીમ આવશે ને એટલે મસ્ત હજી કલર સરસ આવી જશે, અને ટેસ્ટ પણ બહુ નાઈસ આવે છે. ડબલ ક્રીમ આવે ને ઉપર પંજાબી શાકમાં એટલે છે ને ટેસ્ટ ચેન્જ થઈ જાય, સરસ લાગે. તો બસ જો એટલું હવે બાકી છે, અને આપણે ચાલુ કરી દઈએ પરાઠા બનાવવાનું, અને પછી નાનું નાનું કામ જે પાપડ સલાડ છે એ તો પછી છેલ્લે. શાક પાપડ સલાડ બધું બની ગયું, અને હવે જો પરાઠા બની રહ્યા છે, અને 6:30 વાગી ગયા છે. અને હવે છે ને શાકમાં ડબલ ક્રીમ નાખવાનું આપણે બાકી છે. જો આ રહ્યું શાક, ડબલ ક્રીમ નાખવાનું બાકી છે. હવે નિલેશ આવે ને ત્યારે લેતા આવવાના છે. તો ડબલ ક્રીમ આવે ને પછી આપણું પ્રોપર શાક બની રેડી થઈ જશે. ત્યાં સુધીમાં હું બનાવી દઉં પરાઠા, અને ત્યાં સુધીમાં આપણા ફ્રેન્ડ લોકોએ આવી જશે. ગર્લ્સને પણ જો મોકલી દીધી છે. એકને કરાટેમાં ગઈ છે હરલીન, અને પીહુ ગઈ છે જિમ્નાસ્ટિકમાં. પતી ગયા હવે? બસ હા જો પતી ગયા. છોકરીની વચ્ચે જમાડીને અને સુવડાવ્યા એ લોકોને. અડધા બાકી હતા ને તો આમે કહ્યું કે સચિનભાઈને જયેશભાઈ મોડું થાય એમ હતું થોડું, તો મેં આ લોકોને જમાડી દઉં પહેલાં, અને પછી શું કહેવાય બાકી ના કરું તો થોડા ગરમ રહે. અને ત્યાં સુધી છોકરીઓ જમીન ટાઈમ ઓલો શું કહેવાય સૂઈ જાય. 9 વાગ્યાનું કીધું હતું ને, જો 8:46 તો થઈ ગઈ. એ લોકો આવતા જશે, પછી આપણે બેસી જઈએ ચારે. બરાબર ને? છોકરીઓ સૂઈ ગઈ છે એટલે હવે કાંઈ ટેન્શન છે નહીં. હા, બસ જો આપણું કામ એ પતી ગયું છે. બધું બની ગયું, અને મને એવું થયું કે ગ્રેવીવાળું શાક છે ને તો જોડે રાઈસ બનાવી નાખું, જીરા રાઈસ, કે ગ્રેવીમાં નાખીને છે ને ખાવાની મજા આવે. તો જો છેલ્લે છેલ્લે મેં અગેન છે ને થોડા રાઈસ બનાવી નાખ્યા, અને જો હવે છે ને જીરાનો વઘાર કરું છું મસ્ત ઘીમાં. આજનું આપણું ડિનર મેનુ છે ને આવું કંઈક છે. જો જીરા રાઈસ, કાજુ કરી, સલાડ છે, ગાજર ટમેટા કાકડીનું, અને અહીંયા છે ઓનિયન મસાલો નાખેલી. જો અહીંયા પાપડ છે, અહીંયા છે છાશ, અને હવે પરાઠા. આજ મિયા બીવી અમે બેસી ગયા છે, પણ આજે અમે ઝઘડતા નથી. રોજે ના ઝઘડવાનું હોય ને, ક્યારેક નોર્મલ વાતે કરવાની હોય ને. અને આજે અમારે ડિસ્કશન સારું એવું ચાલી રહ્યું છે. અને જો આપણા ગેસ્ટ આવી ગયા, વાતો કરતા હતા ને, એમાં શું ડિસ્કશન છે ને એ કહીએ તમને. વાતો કરતા હતા ને જો અમારે જયેશભાઈ આવી ગયા. જયેશભાઈ એકલા કેમ આવ્યા? સચિનભાઈ ના આવ્યા? આવે છે એવું છે, ઠીક. તો હાલો આવતા રહ્યો, અમારી ક્લિપમાં જોઈન્ટ થઈ જાવ. અમારી વાત ચાલુ હતી અને ત્યાં તમે આવ્યા. બરાબર. વાત એમ ચાલુ હતી કે અમારે સાસુની લોકો એવું કહેતા હતા કે તમે લોકો દિવાળીમાં આવતા હોય તો અમે ના આવીએ, અને એટલે અમે એ જ વિચાર્યું કે અમે જઈએ ના જઈએ અમારું કાંઈ નક્કી નથી. એટલે નિલેશ એવું કહે છે કે મમ્મી પપ્પાની એની ફાઇલ તો મૂકી જ દઈએ એમ, કેમ કે અમારું હજી કાંઈ નક્કી નથી. તો એવું છે બધું. હવે સરકારના હાથમાં છે, મેન પાર્ટીના હાથમાં.